નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. વડોદરા જિલ્લા કલેક્ટર એબી ગૌરની કેન્દ્ર સરકારના ઓએસડી તરીકે બદલી કરવામાં આવી છે. ત્યારે આજથી વડોદરા શહેરના જિલ્લા કલેક્ટર તરીકે બી શાહે ચાર્જ સંભાળ્યો છે. ત્યારે વધુમાં તમને જણાવી દઈએ કે એબી ગૌરની કેન્દ્ર સરકારના ઓએસડી તરીકે બદલી કરવામાં આવી હતી. ત્યારે તેમની જગ્યાએ જામનગરના કલેક્ટર બી શાહની વડોદરાના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી હતી. જોકે હાલની દુર્ઘટના બાદ એબી ગૌરે વડોદરા કલેક્ટરનો ચાર્જ છોડ્યો ન હતો. એબી ગૌરે હાલની દુર્ઘટનાનો સરકારમાં રિપોર્ટ સબમિટ કર્યા બાદ ચાર્જ છોડશે તેમ જણાવ્યું હતું. ત્યારે એબી ગૌરે 10 તારીખે સરકારમાં રિપોર્ટ સબમિટ કર્યા બાદ ચાર્જ છોડ્યો હતો. ત્યારે આજે બી શાહે વડોદરાના કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો અને શહેરના વિકાસની કામગીરી કરવાનું જણાવ્યું હતું. બસ જે રીતે અગાઉના કલેક્ટરશ્રીએ જિલ્લાના વિકાસ માટે જે કોઈ પણ પ્રયત્નો કર્યા છે એને આપણે આગળ ધપાવીશું અને નિયમની મર્યાદામાં જે પણ શ્રેષ્ઠ આપણે આપી શકીએ પબ્લિકને એ આપવાનો આપણો પ્રયાસ રહેશે. ખાસ કરીને સેવાકીય બાબતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ જે રેવન્યુ એડમિનિસ્ટ્રેશને જે સપોર્ટ કરવાનું એ ઇમ્પ્લિમેન્ટેશનમાં એક તો શું મોટો વારસાઈની ઝુંબેશ અગાઉ જિલ્લાઓમાં મેં કરેલી હતી કે જે છેલ્લા માનો કે 2010થી શરૂ કરીને 2020ની વચ્ચે જે પણ ડેથ થયા હોય એનો ડેટા કાઢી અને એમાંથી જે વારસાઈ ના થઈ હોય તો એને જે કહેવાય ડોર સ્ટેપ સુધી જઈને એના કોઈ વારસદાર હોય અને એને સમજાવીને સંમત કરીને એની વારસાઈ એન્ટ્રી પડાવવાની. એ સિવાય તો એવું છે કે સરકારી જમીનો સરકારી પ્રોજેક્ટ માટે કે જ્યાં અડચણો આવતી હોય કે જે અટકેલું હોય વિવિધ ડિપાર્ટમેન્ટને તો એ પણ શક્ય એટલું જલ્દી એક ફેસિલિટેટર તરીકે કે જેના કારણે જમીન ઝડપથી મળી શકે તો પ્રોજેક્ટ બધા આગળ વધી શકે. રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ.